ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી મીડિયમમાં 15મું કાવ્ય છે બોલીએ ના કાંઈ એ કાવ્યની સમજૂતી મેળવીશું। તો બોલીએ ના કાંઈ કાવ્યના કવિ છે રાજેન્દ્ર શાહ। રાજેન્દ્ર શાહનો આપણે પરિચય મેળવીએ। રાજેન્દ્ર કેશવલાલ શાહ કપડવંજના વતની હતા। ધ્વનિ, આંદોલન, ઉદ્ગીતિ, શાંત કોલાહલ, મધ્યમાં, વિષાદનો સાદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે। મોરપીંછ, આંબે આવ્યા મોર જેવા બાળ કાવ્યના સંગ્રહો છે। એમણે કેટલાક પદ્ય રૂપકો, એકાંકીઓ, વાર્તાઓ અને અનુવાદો પણ આપ્યા છે। ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો। તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડો પ્રાપ્ત થયેલા હતા। તો અહીંયા આગળ જે આપણું કાવ્ય છે બોલીએ ના કાંઈ, એની અંદર કાવ્યની અંદર કવિ કહે છે કે આપણા જીવનમાં ગમે એટલી વ્યથા હોય, ગમે એટલી મુશ્કેલી હોય, આપણે એ બધી વ્યથા, મુશ્કેલી, જે કંઈ દર્દ છે એને કહે છે આપણે સહન કરવાના છે। આપણા જે દુઃખ છે એ દુઃખને કોઈની પણ આગળ રજૂ કરવાના નથી। આપણા મોં ઉપર ક્યારેય પણ દુઃખની ઉદાસી બતાવવાની નથી। આવું કેમ કવિ ના પાડે છે? તો કવિનો કહેવાનો મતલબ એમ જ છે કે આપણે આપણી વ્યથા જે છે એ આપણા મનની અંદર રાખવાની છે। આપણે આપણી વ્યથાનો માર્ગ જાતે શોધવાનો છે। કારણ કે કદાચ જો આપણે આપણી વ્યથા કે આપણું દુઃખ કોઈની આગળ રજૂ કરીએ તો સામેવાળા વ્યક્તિ માટે કે છે મજાકની પાત્ર પણ બની જતું હોય છે। એટલે આપણે દુઃખની રજૂઆત કરતા હોય અને કોઈ એવો વ્યક્તિ હોય કે જેની માટે આપણું દુઃખ છે એ એની માટે હસવાનું કે મજાકનું પાત્ર બને, અથવા તો એને આપણું દુઃખ જોઈને એ પોતે ખુશી થતો હોય, આનંદ અનુભવતો હોય। એટલા માટે કવિ કહે છે કે બોલવાનું કાંઈ જ નથી। આપણા જીવનમાં જે કંઈ સુખ દુઃખ છે, જે કંઈ વ્યથા છે એને ચૂપચાપ સહન કરવાની છે અને ભગવાનનું નામ દઈને આગળ વધવાનું છે। આપણે કાવ્ય જોઈએ હવે। બોલીએ ના કાંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ, નૈણ ભરીને જોઈ લે વીરા, વહેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકુપ, વન વેરાને માર્ગ વિજન, સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન, ગામને આરે હોય બહુજન, લખનો મેળો મળ્યો રે ત્યાં કોણને કોની તાન, માનમાં જવું એકલ વીરા, તારલ્યો અંધાર કે ઓળી રણનો દારૂણ ધૂપ, આપણી વ્યથા અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા, જીરવી એને જાણીએ વીરા, પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ। અહીંયા આગળ હવે આપણે પંક્તિવાચ કાવ્યની માહિતી મેળવીશું। ટૂંકમાં આગળ કાવ્યની અંદર કવિ વ્યથાને સહન કરવાનું કહે છે। બીજાની આગળ આપણી વ્યથા ગમે એટલી દુઃખદ હોય પણ એ વ્યથા બીજાની આગળ રજૂ ન કરવાનું કવિ અહીંયા આગળ કહે છે। હવે આપણે પંક્તિવાઇઝ કાવ્યની સમજૂતી મેળવીએ। તો પહેલી પંક્તિ છે બોલીએ ના કાંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ, નૈણ ભરીને જોઈ લે વીરા, વહેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકુપ। શું કહે છે અહીંયા આગળ? કવિ કહે છે કે બોલવાનું કાંઈ જ નથી કે છે, આપણું હૃદય ખોલીને કે છે આપણી જે વ્યથા છે, આપણું જે દુઃખ છે એ આપણે જાતે જ ભોગવવાનું છે કે છે। તેથી કવિ કહે છે કે આપણે આપણા હૃદયની જે વાત છે એ હૃદય જે છે, હૃદયની અંદર જે કંઈ દુઃખ છે, જે કંઈ વ્યથા છે એ અન્ય બીજા કોઈની સમક્ષ કે છે હૃદયને ખોલવાનું નથી। એટલે આપણા હૃદયની અંદર જે કંઈ વ્યથા છે, જે કંઈ દુઃખ છે એ હૃદયની અંદર જ રાખવાનું છે। એ દુઃખ બીજાની આગળ રજૂ કરવાનું નથી। આ એટલા માટે કવિ કહે છે કે આપણે કે છે હૃદય ખોલીને કોઈની પણ આગળ વાત કરવાની નથી। આપણું મોઢું જે છે, આપણા વેણ છે, આપણી વાણી કે છે એ ચૂપ રાખવાની છે। આગળ કવિ કહે છે વહેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકુપ, વન વરાને માર્ગ વિજન। શું કહે છે અહીંયા આગળ કવિ કહે છે
કે જેમ કે છે કે આપણે કે છે આપણી રાહ છે, બરાબર, આપણો જે રસ્તો છે એ રસ્તા પર આપણે એકલા જ જવાનું છે. જીવનમાં દુઃખ વ્યથા અંગે કોઈ પણ ફરિયાદ કરવાની નથી. જેમ કે છે નદીના ઘૂંઘવાતા જે પાણીને સમુદ્ર ઝીલે છે, તેમ કવિ કહે છે કે આપણી જે વ્યથા છે, દુઃખ છે, એ ઘૂંઘવાતા વખતને આપણે જાતે જ ઝીલીને સહન કરવાના છે. એટલે ટૂંકમાં એટલું કહેવા માંગે છે પહેલી પંક્તિમાં કવિ કે જે કંઈ આપણા જીવનમાં સુખ દુઃખ છે, જે કંઈ વ્યથા છે, જે કંઈ મુશ્કેલી છે, જે કંઈ ફરિયાદ છે, એને કહે છે આપણે સહન કરવાનું છે. એને બીજા કોઈની આગળ હૃદય ખોલીને આપણે કંઈ પણ કહેવાનું નથી, કહે છે. એમ માટે અહીં આગળ બીજું એક ઉદાહરણ પણ આપે છે કે જેમ કે છે નદીના પાણી ઘૂંઘવાતા પાણીને કે છે સમુદ્ર ઝીલી લે છે, એમ આપણું જે દુઃખ છે એ આપણે જાતે સહન કરવાની છે, આપણે જાતે એને ઝીલી લેવાની છે. આગળ કવિ કહે છે વન વેરાને માર્ગ વિજન સીમ જ્યાં સુની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન. શું કહે છે અહીંયા આગળ કવિ કહે છે જે વનવગડો જે છે, બરાબર, એ વનવગડાની અંદર કે છે ગમે તે પરિસ્થિતિ હોય પણ એની સીમની અંદર એ રસ્તા પર કે છે આપણે આપણું દુઃખ કે છે લઈને કે છે આપણે એકલાએ જ એ રસ્તા ઉપર ચાલવાનું છે. આપણી વ્યથા છે એ કોઈની પણ આગળ કે છે રજૂ કરવાની નથી. એ રસ્તાનો કે છે માર્ગ જે છે એ માર્ગ કે છે વેરાન છે, નિર્જન છે, આખું ખંડેર જેવું છે, છતાં પણ એ જે માર્ગ છે એ મુશ્કેલીના માર્ગમાં માણસે કે છે એકલા જ જવાનું છે. અને એ સીમ, એ રસ્તો જ્યાં કે છે ફક્ત આપણું જ ગીત, આપણું જ ગાન ગુંજીને આપણે આગળ વધવાનું છે. એટલે કહેવા શું માગે છે કે આપણું જે કંઈ દુઃખ છે એ દુઃખ કે છે આપણે જાતે જ આપણી વ્યથાને સહન કરવાની છે અને જાતે જ આપણે એમાંથી રસ્તો કાઢીને આપણે આગળ વધવાનું કવિ કહે છે. કે આપણા જે કંઈ સુખ દુઃખ છે, બરાબર, આપણા તન મનમાં જે કંઈ દુઃખોના તણખા ઝરે છે એને કહે છે કે આપણે સહન કરવાના છે. આપણે શાંત મન રાખી અને આપણે એકલા જે મુશ્કેલીનો માર્ગ, જે વ્યથાનો માર્ગ છે, એમાં આપણે આપણું ગીત ગાતા ગાતા ભગવાનનું નામ રટણ કરતાં આપણે આગળ એકલા જ કે છે એને સહન કરીને, વ્યથાને સહન કરીને કવિ આપણને આગળ વધવાની વાત કરે છે. આગળ કવિ કહે છે ગામને આરે હોય બહુજન લખનો મેળો મળ્યો રે ત્યાં કોઈને કોની તાન માનમાં જવું એ કલવીરા. શું કહે છે અહીંયા આગળ કવિ કહે છે કે ગામના પાદરે કે છે અનેક લોકો હોય છે કે છે, બરાબર, કે ગામના પાદરે અલગ અલગ લોકો ઘણા બધા બેઠેલા હોય છે. તે બધાને કે છે પોતપોતાના સુખને દુઃખ તો હોય છે કે દરેક વ્યક્તિના જીવનમાં સંપૂર્ણ સુખ પણ નથી હોતું કે નરું દુઃખ પણ હોતું નથી. દરેક વ્યક્તિના કે જીવનની અંદર પોતપોતાના સુખ અને દુઃખ હોય છે. તેથી કવિ કહે છે કે આપણે આપણા દુઃખો લઈને એકલા જ આપણો જે રસ્તો જે છે, આપણા જીવનનો જે રસ્તો છે, જીવનનો જે માર્ગ છે, એની પર આપણે એકલાએ જ કે છે એ માર્ગ કાપવાનો છે. કે છે કે લખનો મળ્યો મેળો ત્યાં કોણ કોની, બરાબર, કે ઘણા બધા લોકો દુનિયામાં રહે છે તો બધાને પોતપોતાનું સુખ દુઃખ તો હોય છે, કોણ કોની વાત કરે, બરાબર. એટલા માટે કવિ કહે છે કે આપણે કે છે આપણા જીવનના જે વ્યથા છે, જીવનમાં જે કંઈ સુખ દુઃખ છે, એ સુખ દુઃખમાં કે છે આપણે એકલાએ જ કે છે કે વ્યથાને સહન કરીને આગળ વધવાનું છે. આપણા ચહેરા પર કે છે હંમેશા કે છે ખુશીનો જ ભાવ રાખવાનો છે. એ દુઃખ કે વ્યથાને ભાવ ક્યારે પણ લાવવા દેવાના નથી. કે છે એ કે છે કે લાખો લોકોનો મેળો ભરાયો હોય એમાં પણ આપણે ગમે એટલું મોટું દુઃખ હોય તો એ દુઃખને બીજાની આગળ આપણે વ્યક્ત થવા દેવાનું નથી. એની આગળ તો જાણે આપણા મોં ઉપર એ વ્યથા જે આપણા જીવનની મોટામાં મોટું દુઃખ છે એ દુઃખને ક્યારે પણ ચહેરા પર લાવવા દેવાનું નથી. કે છે એ કે છે લખના મેળામાં એટલે લાખોના મેળામાં પણ કે છે કે લાખો માણસોનો સમૂહ હોય ત્યાં પણ આપણે કે છે આપણું દર્દ છે એ છુપાવવાનું છે. એને આપણા મોં ઉપર, આપણા ચહેરા ઉપર ક્યારે પણ કે છે લાવવા દેવાનું નથી. આગળ કવિ કહે છે તારોલ્યો અંધાર કે ઓળી રણનો દારૂણ ધૂપ આપણી વ્યથા અવરને મન રસની કથા ઇતરના કંઈ તથા. શું કહે છે આગળ? તારોલ્યો અંધાર કે ઓળી રણનો દારૂણ ધૂપ આપણી વ્યથા. અહીં આગળ શું કહે છે કવિ? તો કહે છે
કે જીવનનો જે રસ્તો છે, જીવન પર ચાલતો જે માર્ગ છે, એમાં આછું, અજવાળું અને ઘેરું અંધારું હોય છે, છતાં પણ એટલે કે છે તારલ્યનો અંધાર ઓળી રણનો દારૂણ ધૂપ. શું કહે છે આગળ કવિ કહે છે કે ગમે તે પરિસ્થિતિ હોય, બરાબર, જીવન પર કહે છે કે ગમે તે પરિસ્થિતિ હોય છતાં પણ કહે છે આપણે આગળ જ વધવાનું છે. એ માર્ગ પર આપણે ક્યારે પણ કહે છે કે એકલા આપણે વ્યથાને સહન કરીને આગળ વધવાનું છે. કે છે જેમ કે છે જીવન પથ પર ચાલતા કે છે આછું અંધારું અજવાળું આવે, છતાં પણ કે છે કે જેમ કે છે રણની ધગધગતી ગરમ રેતી પથરાયેલી હોય છે, એમ આપણે એકલા જાતે જ કે છે એ માર્ગની અંદર આપણે કે છે જાતે જ કે છે એકલાએ આગળ વધવાનું છે. કે છે એ ધગધગતી રેતી પથરાયેલી હોય છતાં પણ એ માર્ગ ઉપર મનુષ્ય એકલા જાતે આગળ વધી અને જે કંઈ દુઃખ છે એ દુઃખને કે છે સહન કરવાનું છે. એટલે કહેવા શું માગે છે કે આપણા જીવનની અંદર સુખ હોય ગમે એટલું કે છે, થોડું દુઃખ હોય કે વધારે દુઃખ હોય, પણ કે છે કે આપણે આપણા જે જીવનના માર્ગ જે છે, જે મુશ્કેલીવાળો માર્ગ છે, એમાં કે છે ગમે તેવા કાંટા હોય, ગમે તેવી ધગધગતી રેતી હોય, ગમે તેવો ધૂપ હોય, ગમે તેવો તડકો પડતો હોય, પણ આપણી વ્યથા જે છે, આપણું જે દુઃખ છે, એ દુઃખમાં વ્યક્તિએ એકલા જ આગળ વધવાનું છે. એમાં એણે પીછેહટ કરવાની નથી. ભગવાનનું નામ દઈને એણે એકલા જાતે જે કંઈ વ્યથા છે, જે કંઈ દુઃખ છે, એ દુઃખ લઈને કે છે એણે એકલા જ પોતાના રસ્તા પર આગળ ચાલવાનું છે. આવું કહેવા પાછળનું કારણ શું છે કવિનું? તો આગળ છેલ્લી પંક્તિમાં આપણે જોઈએ કે અવરને મન રસની કથા ઇતરના કઈ તથા, જીરવી એણે જાણી એ વીરા પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. શા માટે કવિ પોતાની વ્યથા, પોતાનું દુઃખ બીજાની આગળ રજૂ કરવાની ના પાડે છે? તેની પાછળનું કારણ કવિ એક જ કહે છે. શું કહે છે કે બીજાની આપણી વ્યથા જણાવતા આપણે હૃદય ખોલીને કહે છે કે આપણે વાત કરીએ છીએ, પણ કદાચ કહે છે એ દુઃખની આપણે વ્યથાની વાત કરીએ તો ક્યારેક કોઈની માટે આપણી વાત જે છે, આપણી વ્યથા છે, એ આનંદની કે મજાકની બની જતી હોય છે. અને ઘણાને કે છે એમાં રસ પડે છે કે કોઈનું સુખ દુઃખ હોય, કોઈનું દુઃખ હોય, વ્યથામાં કે ભાગીદાર થવાને બદલે આપણને કે છે મજાકનું પાત્ર બનાવનારા આપણી આજુબાજુ ઘણા બધા એવા રહેલા હોય છે. એટલા માટે કવિ કહે છે કે આપણી વ્યથાને આપણે એકલાએ જ સહન કરવાની છે, બીજા કોઈની પણ આગળ રજૂ કરવાની નથી. કેમ કે આપણે લોકોની આગળ મજાકનું પાત્ર ન બની જ ગઈએ, હાસ્યનું પાત્ર ના બને. એટલા માટે કવિ કહે છે કે આપણી વ્યથા જે દુઃખ છે એ કોઈની પણ આગળ કે છે રજૂ કરવાનું નથી. કારણ કે આપણું દુઃખ બીજાની માટે મજાક, કે સાચી વાત છે કે સામેવાળો વ્યક્તિને આપણા પ્રત્યે લાગણી હોય, પણ કદાચ હૃદયથી એ વ્યક્તિ આપણે નફરત કરતી હોય કે આપણા પ્રત્યેને લાગણી ના પણ હોય, તો એવી વ્યક્તિને આપણું દુઃખથી એને ખુશી મળતી હોય છે. ઘણા બધા એવા લોકો હોય છે કે આપણને મોં ઉપર આપણી જોડે સારું સારું દેખાવ પૂરતું સારું સારું રાખે છે, પણ મનની અંદર આપણા પ્રત્યે એ લોકોને વેરઝેર હોતું હોય છે. હવે મનની અંદર આપણે કોઈ પણ વ્યક્તિના મનમાં પ્રવેશી શકતા નથી, એટલે એ વ્યક્તિ શું વિચારે છે આપણા માટે, તો આપણે એની માટે કોઈ હેતુ અથવા તો કોઈ આપણે સમજી નથી શકતા. એટલા માટે કવિ કહે છે કે આપણી દુઃખ જે છે, એ વ્યથા છે, આપણે કોઈની પણ આગળ રજૂ કરવાની નથી. કારણ કે આપણને લાગે છે એને આપણા પ્રત્યે બહુ જ લાગણી છે, પણ કદાચ એના મનમાં આપણા પ્રત્યે લાગણી ના પણ હોય. આપણી વ્યથા, આપણું દુઃખ જોઈને વ્યક્તિ ખુશ થતો હોય, કે ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે કોકનું આપણી જોડે સારું સારું બોલે, સારી મિત્રતા રાખે, પણ આપણું દુઃખ જોઈને એ ખુશી થતો હોય, આનંદ અનુભવતો, એવા પણ ઘણા લોકો હોય છે. આના જ કારણે કવિ કહે છે કે આપણા રાજેન્દ્ર શાહ કવિ કહે છે કે આપણું જે કંઈ જીવનમાં જે કંઈ દુઃખ છે, જે કંઈ વ્યથા છે, એ કોઈની પણ આગળ આપણે રજૂ કરવાની નથી. આપણે જે કંઈ દુઃખ છે, જે કંઈ છે આપણે જીવનમાં વ્યથા, એને એકલાએ સહન કરવાની છે. અને એ દુઃખી રૂપી જે માર્ગ છે, એ દુઃખી રૂપી વ્યથામાં કે છે આપણે એકલાએ જ આપણા રસ્તા પર આગળ ભગવાનનું નામ દઈને ચાલવાનું કવિ કહે છે. તો અહીંયા આગળ આપણું જે કાવ્ય છે પૂર્ણ થાય છે. ફરી એકવાર આપણે ટૂંકમાં કાવ્યની સમજૂતી ફરીથી એકવાર માહિતી મેળવીએ. તો આપણને કીધું છે
કે આપણને ઘણા આપણે એવું સાંભળવા મળ્યું છે કે આપણે કોઈની પણ આગળ આપણે કે છે પોતાના વ્યક્તિઓ કે કોઈ પણ મિત્ર જોડે કે આડોશ પાડોશી જોડે આપણે જો આપણી વ્યથા કે આપણે કોઈનું દુઃખ જણાવીએ, બરાબર, તો કે છે એનું દુઃખ કે છે મન હળવું થઈ જાય હોય છે, બરાબર, કે દુઃખ વહેંચવાથી કે છે હળવું થાય છે એવું કે છે ઘણા બધા લોકો કે છે. પણ એ વાત સાચી છે, પણ અહીંયા આગળ તો કવિ કે છે કે આપણે કે છે આપણી જે વ્યથા છે એ કોઈની પણ આગળ કે છે જણાવવાની નથી, બરાબર. એની પાછળનું કારણ કવિ એક જ જણાવે છે કે આપણી વ્યથા કે છે કે એ વ્યથા જો આપણે કોઈને કહીએ તો આપણી વ્યથા આપણું દુઃખ કોઈની માટે કે છે મજાકનું પાત્ર બની જતું હોય છે, મજાક બની જતે, રસનું પાત્ર બની જતું. એટલા માટે કવિ અહીંયા આગળ આપણું જે દુઃખ છે એ દુઃખ કોઈને પણ કહેવાની ના પાડે છે અને કહે છે કે જીવનની અંદર ગમે તેવી મુશ્કેલી આવે પણ એ મુશ્કેલી પર માર્ગ ઉપર આપણે જાતે એકલા ચાલવાનું છે અને જીવનમાં જે કંઈ દુઃખ વ્યથા અંગે કોઈને પણ કશી ફરિયાદ કરવાની નથી કે છે. જીવન પથ પર કે છે ચાલતા ગમે તેવું આછું અંજવાળું આવે કે ઘેરું અંધારું હોય કે રણની ધગધગતી ગરમ રેતી પથરાયેલી હોય, છતાં પણ કે છે આપણે એકલાએ જ એ માર્ગ પર આગળ ચાલવાનું છે. એ માર્ગની અંદર આપણે જાતે જ રસ્તો કાઢવાનો છે. અને આગળ કવિ કહે છે કે આપણે હૃદય ખોલીને અન્યની આપણી વ્યથા બીજાની આગળ રજૂ કરીએ, અંગે ફરિયાદ કરીએ તો ક્યારે પણ આપણે મજાકના પાત્ર બની શકીએ છીએ. માટે કવિ કહે છે કે અમુક લોકો એવા હોય છે કે કેટલાકને તો આવી બધી કોઈકની દુઃખ સાંભળી અને એમની માટે એ વાતો રસપ્રદ થઈ જાય. કોઈના ઘરે કોઈ ખરાબ બનાવ બન્યો હોય તો 2-4 માણસો અહીં આગળ આવશે, મોં ઉપર ખાલી સારી વાતો કરશે અને એ જ માણસો બહાર જઈને આપણા વિશે હસી મજાકની વાતો કરતા જો કે છે સારું થયું, આમ થયું, બરાબર. આપણું જે દુઃખ છે, બરાબર, કે આપણી આગળ એ લોકો સારું બોલે છે પણ બહાર જઈને એ જ લોકો આપણી જે દુઃખ છે એ મજાકનું પાત્ર બનાવી દેતા હોય છે. માટે કવિ આપણા જે હૃદયમાં જે કંઈ વ્યથા જે છે, જે કંઈ દુઃખ છે એ હૃદયમાં સમાવી લેવાનું કવિ કે છે કે ગમે તેવા કે છે કે ધગધગતા અંગારા જેવી ગરમીથી દાઝતા એટલા જીવનની વ્યથા હોય, જીવનમાં દુઃખ હોય, પણ આપણા ચહેરા પર હંમેશા કે છે કે હાસ્ય લાવવાનું છે. આપણા હૃદયમાં જે દુઃખ રહેલું છે, જે વ્યથા રહેલી છે એ બીજાની આગળ ક્યારેય પણ આપણે દેખાવ કરવાનો નથી કે કોઈની પણ આગળ રજૂ કરવાનું નથી કે છે. ભગવાનનું નામ દઈ તન અને મનને કે છે શાંત રાખવાનું કવિ કે છે. એટલે શું કહે છે કે વ્યથા હોય, દુઃખ હોય, તેનો ભાર આપણી જાતે જ ઉઠાવવાનો છે અને આવા દુઃખો જાતે જ આપણે સહન કરવાના છે. એટલા માટે કવિ કહે છે કે બોલીએ ના કંઈ કાવ્યની અંદર કવિના માધ્યમ દ્વારા જીવનમાં જે નકારાત્મક બાજુઓને કે છે મન કર્મથી દૂર કાઢી નાખીને હકારાત્મક બાજુએ રહેવાની કવિ આપણને બધાને શું આપે છે? એક સલાહ આપે છે, એક સૂચન આપે છે કે જીવનમાં આવી નકારાત્મક બાબતોને આપણે દૂર કરવાની છે અને મન કર્મથી કે છે કે એ નકારાત્મક બાબતોને દૂર કરી હકારાત્મક બાબતને આપણા જીવનમાં સામેલ કરવાની છે. અને આપણા જીવનમાં જે કંઈ દુઃખ દર છે એ ભગવાનનું નામ લઈ એ દુઃખને જાતે સહન કરવાના છે અને જાતે એમાંથી રસ્તો કાઢીને આગળ વધવાનું છે. તો જ કવિ કે છે આપણું જીવન જે છે એ આપણું જીવન સફળ થશે અને આપણું જીવન ક્યારેય પણ કોઈનું મજાકનું પાત્ર બની જશે નહીં. આમ અહીં આગળ તમારું જે 15મું કાવ્ય છે બોલીએ ના કંઈ એ કાવ્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ.